છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। જિલ્લાની બીજી મોટી હેરણ નદીમાં ઘોડાપુર આવ્યું છે અને નદીમાં ઘોડાપુરથી રાજવાસણા રબર ડેમ છલકાઈ ઉઠ્યો છે। રાજવાસણા રબર ડેમ ઉપરથી પાણી વહી રહ્યા છે। હેરણ નદીમાં ઘોડાપુરથી લોકોમાં ખુશી। છોટાઉદેપુર જિલ્લામાં ગત મધ્યરાત્રિ દરમિયાન મુસળધાર વરસાદ વરસ્યો છે જેને અને ઉપરવાસની અંદર પણ ભારે વરસાદ પડ્યો છે, જેને લઈને જિલ્લાની જે નદીઓ છે તેમાં ઘોડાપુર આવ્યા છે। હાલ દ્રશ્યની અંદર જે જોઈ શકો છો તે છોટાઉદેપુર જિલ્લાની જે સૌથી બીજી મોટી નદી કહી શકાય તે હેરણ નદીના દ્રશ્યો છે। રાજવાસણા ખાતેથી પસાર થતી હેરણ નદી રબર ડેમ બનાવવામાં આવે છે। રબર ડેમ પાણીમાં ગરકાવ થઈ ગયેલો નજરે પડી રહ્યો છે। જે પાંચ જે રબર કામગીરી હજુ ચાલી રહી છે, પરંતુ જે ઘોડાપુર આવતા પાણીની જે ડેમની છે કામગીરી બંધ કરી દેવાની ફરજ પડી છે। ઉલ્લેખનીય છે કે જે હેરણ નદીમાં જે પાણી આવ્યું છે તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી પણ જોવા મળી રહી છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।